વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં ગદ્ય 2 પોસ્ટ ઓફિસ વાર્તા જે સમજી રહ્યા છે એમાં આપણે બે પેજ બે વિડીયો દ્વારા સમજી ગયા. બરાબર. હવે આપણે પેજ નંબર 5 ઉપર આવીએ. આપ સૌ આપના પાઠ્યપુસ્તકના પેજ નંબર 5 ઉપર ધ્યાન રાખજો, જેમાં આપણે પાંચમું પેજ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો સમજીએ પોસ્ટ ઓફિસનું પેજ નંબર 5 ટૂંકી વાર્તા, જેમાં આપણે છેલ્લે જોઈ ગયા હતા કે પોસ્ટ માસ્ટર પણ નિરાશ દુઃખી એવી અવસ્થામાં છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. અલી પોતાની જગ્યાએથી ખસે નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી અને એક થનગનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ થઈ. જેવો પોસ્ટ ઓફિસમાંથી પેલા પોસ્ટ માસ્ટર કે પોસ્ટમેન છે એ પોલીસ કમિશનર એવો ક્લાર્ક બૂમ પાડે છે અને થનગનાટ કરતો એક યુવાન પોલીસ કમિશનરનો કાગળ લેવા આગળ હાથ ધરે છે. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ હતો અને આમ ને આમ એ સહસ્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કાલ્પનો હંમેશા પઢી જતો. આમ અને આમ હજારો નામો વિષ્ણુ ભક્ત, વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય અને જેમ એ ભગવાનનો જાપ કરતો હોય અને હજારો નામ એકારે બોલતો હોય, એમાં ક્લાસ પણ એક પછી એક એ ઓફિસરોના નામના કાગળ વાંચતો જાય છે. પઢી જતો અને વાંચી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. પટાવાળા અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરીને ચાલ્યો ગયો. આમ એ અલી ઉઠે છે અને પોસ્ટ ઓફિસમાં ચમત્કાર કરામત હોય તેમ એને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાનો ગામડો, અરે આ સૈકાઓ એટલે 100 વર્ષ, 100 વર્ષ પહેલાનો એ જાણે ગામડીઓ, ગામડાનો રહેવાસી. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. પોસ્ટ માસ્ટર પૂછે છે કે આ માણસ ગાંડો છે? હા. કોણ? અલીના? હા સાહેબ, 5 વર્ષથી આ ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે. ક્લાર્કને જવાબ અને ક્લાર્ક પોસ્ટ માસ્ટરને કહે છે હા કોણ? અલીને? હા સાહેબ, એ તો 5 વર્ષ થઈ ગયા. ગમે તેવી ઋતુ હોય ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો પણ એનો એ કાગળ લેવા આવે અને કાગળ પણ ભાગ્યે જ હોય છે. ક્લાર્ક જવાબ કોણ નવરું બેઠું છે? હંમેશા તે કાગળ ક્યાંથી હોય? કોણ નવરું? કોને નવરાશ છે? કોને ફુરસદ છે? નવરું એટલે ફુરસદ હોય તો કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. તે પહેલા બહુ પાપ કરતો. આમ ક્લાર્ક પોસ્ટ માસ્ટરને કહે છે કે અરે સાહેબ, એનું મગજ ચસકી ગાંડો થઈ ગયો છે. તે પહેલા બહુ પાપ કરતો. એમાં કોઈ સ્થાનકમાં દોષ કહ્યો અને એમાંય કોઈ સ્થાનક એટલે દેવસ્થાન, આમ સ્થળ કહેવાય પણ દેવસ્થાન ગણીએ તો ત્યાં એને દોષ કર્યો, ગુનો કર્યો હશે. ભાઈ કર્યા ભોગવા છે. પોસ્ટમેનને ટેકો આવ્યો. ભાઈ કે કરે એ ભોગવે એમ પોસ્ટમેન પેલા ટપાલી પણ પેલા ક્લાર્કને ટેકો આપે છે. વાત ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો. હવે ગાંડાનું પુરાણ નીકળે છે. હા, અમદાવાદમાં મેં એક વખત ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ. અને બીજો એક ગાંડો હતો, એ હંમેશા આવે અને પથ્થર ઉપર પાણી રેડા કરે એવી એની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને આગળ ચાલ્યા જ કરે, આગળ ને પાછળ. એક દિવસ એક ગાંડો એવો કે જેને આગળ અને પાછળ ચાલ્યા કરવાની ટેવ. બીજો એક કવિતા ગાયા અને બીજો એક ગાંડો વળી એ કવિતા ગાતો. એક જણ પોતાને ગાલે લપાટો માર્યા કરતો અને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો. અને એક જણ પોતાને ગાલે લપાટો એટલે ચાપટ લાપો માર્યા કરે અને કોઈક મારે છે એમ માનીને રોયા કરતો, રડ્યા કરતો. આજે પોસ્ટ ઓફિસ ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હોય, ગાંડાની વાતો નીકળી હોય એવું લાગતું હતું. હંમેશા હું એકાદ છેડીને અને શરૂ કરીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે. આમ આવું ગાંડાનું એકાદ પ્રકરણ શરૂ કરી અને એના પર 2-4 મિનિટ વાત કરી અને આરામ લેવો એવી ટેવ લગભગ નોકર વર્ગમાં દારૂની જેમ, વ્યસનની જેમ બેસી ગઈ છે.
પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું, અને પોસ્ટ માસ્ટર છેલ્લે ઉઠે છે અને જતા જતા કહે છે, શું કહે છે? મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે કે ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે? અને પોસ્ટ માસ્ટર વિચારે છે કે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ એની દુનિયા કવિની દુનિયા જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. છેલ્લા શબ્દ બોલે છે, પોસ્ટ માસ્ટર હસતા હસતા ચાલ્યા જાય છે. એક કાલ્પન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાઢતો અને એને સૌ ખીજવતો. એક ક્લાર્ક જે વખત મળે ત્યારે ગાંડા ઘેલા કાઢતો અને સૌ એને ખીજવતો. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. અને પોસ્ટ માસ્ટરે એટલા માટે જ હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું, પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. અને પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી છે. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. એક દિવસ અલી છે 2-3 દિવસ સુધી આવતો નથી. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં નહોતી. અને પોસ્ટ ઓફિસની અંદર અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ, એવો ભાવ, દરેક એકબીજાને માણસને સમજી શકે એવો ભાવ એને કહેવાય સમભાવ. એવી સહાનુભૂતિ, એવી દિલસોજી કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. અને એ કેમ નથી આવતો એવી કૌતુક બુદ્ધિ એટલે કુતૂહલ, જાગૃત અવસ્થા અથવા તો એવી કૌતુક, એવું આશ્ચર્ય બધાને થયું. પછી અલી આવ્યો, પણ તે દિવસે હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. એ અલી આવ્યો પણ તે દિવસે હાંફતો હતો, એને શ્વાસ ચડી ગયો હતો. એના ચહેરા પર જીવન સંધ્યાના વૃદ્ધાવસ્થાના, હવે અંતિમ અવસ્થાના જાણે સ્પષ્ટ ચિહ્ન દેખાતા. આજે તો અલી અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું. આજે તો અલી ઉતાવળો અધીરો બની અને પોસ્ટ માસ્ટરને પૂછે છે, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે? અને પોસ્ટ માસ્ટર પૂછે કે માસ્ટર સાહેબ મારી દીકરી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. પોસ્ટ માસ્ટર પણ આજે એ સવાલ ઝીલી શકે એટલું એમનું મગજ શાંત ન હતું, કારણ કે એ પણ ગામ જવાની ઉતાવળમાં હતા. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અનસંબદ્ધ જવાબ મળ્યો. પોસ્ટ માસ્ટર ગુસ્સામાં બોલી જાય છે કે ભાઈ તમે કેવા છો? ત્યારે અલી કહે છે મારું નામ અલી. અને અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો. અસંબદ્ધ એટલે અર્થ શૂન્ય, અનુચિત, જેનો કોઈ અર્થ ન હોય, અનુચિત હોય જવાબ એવો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? પોસ્ટ માસ્ટર કહે છે પણ અહીંયા કાંઈ તમારી મરિયમનું નામ અમે લખી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે. લખી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે. અને હું ન હોઉં તો તમને ખપ આવે, અને હું ન હોઉં તો કાગળ તમને ઉપયોગમાં આવે. પોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. જે માણસે પોણી જિંદગી શિકારમાં ગાડી હોય, વિતાવી હોય, એને શી ખબર કે મરિયમનું નામ છે એના પિતા સિવાય, એ જે બાળકોનું નામ છે એના પિતા, એના મમ્મી પપ્પાને જેટલી કિંમત હોય એટલી બીજાને ન હોય. આનો કહેવાનો અર્થ એ છે, મને બીજાને મન તો 2 પૈસા સાફ તદ્દન છુલ્લક તુચ્છ હોય, મામૂલી હોય. પોસ્ટ માસ્ટર તપી ગયા. ગાંડો છે કે શું? જા તારો કાગળ આવશે તો કાંઈ ખાઈ નહીં જાય. આમ પોસ્ટ માસ્ટર ખીજાઈ જાય છે અને કહે છે કે જા તારો કાગળ આવશે તો કાંઈ અમે ખાઈ નહીં જાય, અથવા કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યા. પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા જાય છે. અલી ધીમે પગલે પોસ્ટ ઓફિસ બહાર નીકળે છે. નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું અને નીકળતા એ અલી એક વખત પોસ્ટ ઓફિસ તરફ જોઈ લે છે. તો ત્યાં સુધી રાખીએ આ વિડીયો પણ. થેન્ક યુ.